આજે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાની ગૌ જિલ્લા પંચાયતના ઉમેદવાર અને તાલુકા પંચાયતના ઉમેદવારની મીટિંગ અમલાઈ ખાતે યોજાઈ, જેમાં અમલાઈના 200થી વધુ કાર્યકરો અને ગ્રામજનો આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા છે। તેઓએ ભાજપની જે નીતિ ખેડૂત વિરોધી રહી છે અને આ વિસ્તારનો જે વિકાસ સાચા અર્થમાં થવો જોઈએ એ થયો નથી, ત્યારે અમારા મોડાસાના પૂર્વ ધારાસભ્ય રાજુભાઈ ઠાકોર અને જિલ્લાના અમારા મંત્રી રાકેશભાઈ વણકર અને આ વિસ્તારના આગેવાન દોલા કાકા સહિતના સૌ આગેવાનોની ઉપસ્થિતિમાં કોંગ્રેસમાં જોડાયા છે અને અમે કોંગ્રેસ પક્ષ તરફથી પણ ખાતરી આપી છે કે આ વિસ્તારના વિકાસ માટે કોંગ્રેસ હંમેશા આપની સાથે રહેશે અને આ વિસ્તારના પ્રશ્નો માટે જે કોઈ લડત લડવાની આવશે એ પણ અમે લડી અને તમારા વિસ્તારના પ્રશ્નોને વાચા આપવામાં ચોક્કસથી પૂરેપૂરા મદદરૂપ થઈશું। આજે જે લોકો કોંગ્રેસમાં જોડાયા છે એમને કોંગ્રેસ પાર્ટીમાં આવકારું છું અને તેઓને અભિનંદન પણ આપું છું।